અરવલ્લી મોડાસા શામળાજી હાઈવેના બિસ્માર હાલતને લઈને ન્યૂઝરૂમ ગુજરાતે એક્સક્લુઝિવ રિયાલિટી ચેક રિપોર્ટ બતાવ્યો હતો. ત્યારબાદ હવે અરવલ્લી તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે અને અરવલ્લી જિલ્લા કલેક્ટરે જીએસઆરટીસીના કાર્યપાલ ઇજનેરને નોટિસ પાઠવી છે અને આ નોટિસની અંદર 7 દિવસમાં જે અરવલ્લી શામળાજી હાઈવે છે એ હાઈવેને દુરુસ્ત કરવાનો ઉલ્લેખ કર્યો છે અને જો 7 દિવસની અંદર કાર્યપાલ ઇજનેર મોડાસા શામળાજી હાઈવેને સરખું નથી કરતા તો તેમની સામે ફોજદારી જે ગુનો છે તે પણ દાખલ કરવાની કવાયત અરવલ્લી જિલ્લા કલેક્ટર તરફથી કરવામાં આવશે તેવું નોટિસની અંદર ઉલ્લેખ કરાયો છે. ખેર દેર આએ દુરુસ્ત આએ, પરંતુ હવે જોવું એ રહ્યું કે અરવલ્લી જિલ્લાના જે વાહન ચાલકો છે મોડાસા શામળાજી હાઈવે ઉપરથી જે લોકો રોજ પસાર થઈ રહ્યા છે તેમની કમરો તૂટવાની ક્યારે બંધ થશે, રોડ ક્યારે સારો થશે અને સૌથી મોટો સવાલ એ છે કે અરવલ્લી જિલ્લા કલેક્ટરના આદેશોનું પાલન કાર્યપાલ ઇજનેર કેટલી કડકતાથી કરે છે. અરવલ્લીથી મહર્ષ ઉપાધ્યાય, ન્યૂઝરૂમ ગુજરાત. ઘણા સમયથી મોડાસા શામળાજી હાઈવેને લઈને આ રોડ સિટીથી પસાર થાય છે અને લગભગ બધા લોકોનું પસાર થવાનું ડે ટુ ડેનું રસ્તા છે. આમાં બધા સ્કૂલો હોય કે ઓફિસીસ હોય, લોકો અહીંયાથી 2 વ્હીલર અને 4 વ્હીલરથી પસાર થાય છે. ઘણા સમયથી આ રસ્તાની સ્થિતિને લઈને ફરિયાદ મળી રહી હતી. પાણી ભરવાની વાત હોય વરસાદમાં કે જ્યારે વરસાદ પછી એમની સમારકામ શરૂ થયું તો પણ ધૂળ ઉડતી હતી. આમાં રહેણાંક વિસ્તાર પણ આવે છે, ઘણા બધા હોસ્પિટલ્સ પણ આવે છે, એટલે દર્દીઓને આરોગ્ય સાથે પણ ચેડા થઈ શકે છે. એ લીધે જીએસઆરટીસી જે એમાં ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી છે એમને સાથે ઘણી વખત ચર્ચા થઈ છે એમના અધિકારીઓને સાથે, પર જોઈએ એવું રિઝલ્ટ એમાં મળતું નથી અને લોકોનો એમાં ખાસું રોષ પણ છે અને એમની વ્યાજબી ફરિયાદ પણ દેખાય છે. એટલે જીએસઆરટીસીને હવે અમે લિખિત સૂચના આપી છે કે જે એ સમયસીમામાં કામ કરીને અને સારી ક્વોલિટીના કામ કરીને નહીં દેખાશે તો કાયદેસર કાર્યવાહી એના ઉપર કલેક્ટરના ઓફિસથી થશે.